નમસ્તે. સૌથી પહેલો તો હું મારો આનંદ પ્રગટ કરું કે આપ સૌને મળવાની મને અહીંયા તક મળી. ત્રણ સંગ્રહો એક સાથે પ્રગટ થઈ રહ્યા છે એનો આનંદ છે. અને મને સાઈ સલાહ આપો એના વિશે 5-1 મિનિટ મારે વાત કરવી છે, પછી આગળ વાત કરું ગઝલ વિશે. હર્ષદ સોલંકીના આ પહેલાના સંગ્રહમાંથી પસાર થઈ ગયેલો, અત્યારે આ સંગ્રહની કોપીમાંથી પણ પસાર થયો. પણ મિત્રો આમાં આના સંગ્રહની ગઝલો વિશે વાત નહીં કરું. એક ગઝલ વાંચી શેમાંથી, પણ મોટી વાત એ છે કે આ ઘાયલ બોલ્યા, આદિલ સાહેબ બોલ્યા, આ બધા કોણ? કોઈક વાર આપણને નામ અજાણ્યાય લાગે. આપણે ગુજરાતી છીએ એનો અર્થ એ નથી કે આપણે બધા નામોથી પરિચિત પણ હોઈએ. મજાની વાત એ છે કે આજે ગુજરાતી ગઝલ એ મુઠ્ઠી ઊંચેરી છે, ઉર્દુની સાથે ઊભી રહી છે. ભારતની તમામ ભાષાઓમાં જે લખાય છે એ ભાષાઓમાં ગઝલ જે લખાય છે એના કરતાં પણ આજે ગુજરાતી ગઝલ ઘણી ઊંચી જાય. જો એનું કારણ એક સૌથી મોટી વાત એ છે કે ઉપનિષદ છે આપણી પાસે. એનું કારણ એ છે આપણી પાસે ભજન પરંપરા છે. એનું એક કારણ મહત્વનું છે, દુહા છે. 2 પંક્તિની અંદર વાત આવે છે. તો આ આખા સંગ્રહની અંદર 2 પંક્તિની અંદર વાત એટલી બધી કરી છે. ગઝલ એક ગઝલો એવી છે કે હમણાં આપણે સાંભળીશું ને જરા વાહ થઈ જશે. એક ગઝલ એવી છે જે એકાંતમાં બેસીને વાંચીએ, મમળાવતા જઈએ અને આપણને એના અર્થ ઉઘડતા જાય. એક ત્રીજી ગઝલ છે જે મેગેઝિનમાં છપાયેલી હોય કે મુશાયરામાં સાંભળી હોય, પણ એ ગઝલ કોઈક એવા પળે અંદરથી તૃપ્ત થયા હોઈએ, એ પળે કે અંદરની શોધ શરૂ થઈ હોય ત્યારે એ તરફ વળવાનું મન થાય, તો એ તરફની આ ગઝલો છે. હું આ બધી ગઝલોમાંથી પસાર થયો છું હર્ષદભાઈ. અને આમ કહેવા જોઈએ ને તો એમણે એક બહુ સરસ મતલા, એટલે પહેલી 2 પંક્તિઓ આપેલી છે. મસ્તી હો પીર જેવી, મન હો ફકીર જેવું. મસ્તી તો પીર જેવી, મસ્તી હો પીર જેવી, મન હો ફકીર જેવું, દેવું જ હો જીવન તો દેજે કબીર જેવું. મારું જીવન મારે કબીર જેવું જીવવું છે. આપણને આમ હવે કવિતાની બાબતમાં એક સરસ વાત એ છે કે કોઈક એક શબ્દ સાંભળીએ, હવે તો આપણે એટલા બધા ઉતાવળમાં જીવીએ છીએ કે કોઈ આપણને સામે મળે એને આપણને પૂછે કેમ છો, ને આપણે કે ના મજામાં છીએ, કાં તો કંઈક નાના ઝાડા થઈ ગયા છે, તો એ બધું સરખું જ સાંભળીને ચાલ્યો જાય. એને એ આપણે અર્થ ઉકેલવાનો પ્રયત્ન નથી કરતા. પણ અહીં જ્યારે વાંચીએ છીએ કે મસ્તી હો પીર જેવી, મન હો ફકીર જેવું, દેવું જ હો જીવન તો દેજે કબીર જેવું. અને ત્યારે ખબર પડે કે કબીર કેવા કેવા જીવનમાંથી પસાર થયા છે, કેવા કેવા તાણાવાણામાંથી પસાર થયા છે. એમના દીકરો ને દીકરી કમાલ ને કમાલી, એના જીવનની કેવી વાતો છે. કેટલું ગુમાવીને પછી કબીર થવાય છે. અમૃત ઘાયલ કહે છે ઘર ફૂંકવાની વાત છે આ તો કબીર જેમ. આખું ઘર ફૂંકાઈ જાય, જીવન ફૂંકાઈ જાય પછીની આ કવિતાઓ આવે છે. તો એમની ગઝલમાં જે અકથ સત્ય છે, જે અપ્રગટ વ્યથા છે, અપ્રગટ કથા છે, એ બધું લખાયું છે. બેશક બહુ અદ્ભુત ગઝલો છે આ. હું પસાર થઈ ગયો, છંદોની દ્રષ્ટિએ પણ જોઈ ગયો. અને એક વાત કરું તો કોઈક યુનિવર્સિટીમાં ટેક્સ્ટ બુક તરીકે મુકાય એટલી ભૂમિકાની આ ગઝલો ધરાવે છે. કડી માટે કડી પાસેથી પસાર થવું કે કડી પાસે અટક્યો હોઉં ત્યારે મનમાં એમ થયા કરતું હતું કે અહીં કડીની અંદર સાહિત્યિક વાતાવરણ કેવું હશે. એ આજે 20 વર્ષ પહેલાંની વાત કરું છું, 20-25 વર્ષ પહેલાં, કારણ કે ગઝલના સંદર્ભમાં. આજે હું અનુભવું છું કે છેલ્લા 20-25 વર્ષના ગાળાની અંદર તો કડીની અંદર સાહિત્ય એ રીતે ધબકતું થયું છે. એનું આનંદ છે, ગૌરવ છે. અને આમાં સાઈ સલાહ આપજો કહીએ છીએ. મોટાભાગે આપણે સલાહો આપવાના શોખીન છીએ, લેવાના શોખીન નથી. લેવાની ઈચ્છા જ ના થાય. પણ ક્યારે એમ થાય ને કે હવે સલાહ કોઈકની માગું, અને એ રીતે સાઈની, પરમની, કોઈક પરમની સાથે તાર જોડીને બેઠો હોય એની, ત્યારે સમજવું કે અંદરથી નમ્ર થયા છીએ, ઉઘડ્યા છીએ, આપણની રિસીવિંગ પાવર આપણો વધતો જાય છે. આ પણ છે એમની ગઝલોમાં તાકાત.
અને આ બધી ગઝલોમાં મને લાગ્યું કે ક્યારે આ વ્યક્તિએ આ ગઝલ લખી ત્યારે કેવું હશે. એક ગઝલ શોધું છું, અરસા થયા. હા, પાના નંબર યાદ છે? યાદ રાખવું જોઈએ લખવાનું, આટલો મોટો માણસ હોય ને. લાભ શુભ, જો જીવનનો ક્યાં કયો તબક્કો, લાભ શુભ ક્યારેક રેલાતા હતા આ બારણે, એ વાતને તો એક અરસો થઈ ગયો. જો લાભ અને શુભથી એ મુક્ત થઈ ગયેલો છે માણસ. આવતા તા છાંયડા મારાએ ઘરના આંગણે, એ વાતને તો એક અરસો થઈ ગયો. એક જીવનના સુખ દુઃખ બધું પચાવ્યા પછી, કાં તો બધાને ઓળખી લીધા પછી જે ગઝલો લખાય ને, મોટા ભાગની ગઝલો આ છે. સર્વ વિદ્યાલયમાં મને સર્વ શબ્દ બહુ ગમે છે, કારણ કે ક્યારેય સ્વની વાત નથી, સર્વની વાત છે. અને આ મજાનો માણસ લખે છે. સૌથી પહેલી જ વાત, તું વાંચતા પહેલા સાંભળ હે સુજ્ઞ ભાવક. તને એમ લાગતું હશે કે આમણે શું લખ્યું છે હર્ષદ સોલંકીએ? ના, તારી જ આ કથા છે, તારું જ છે કથાનક. જ્યારે આપણો સ્વ છે ને એ બધામાં ઉમેરી રહી જાય, એ સર્વ થઈ જાય. આપણા ઉપનિષદોની પરંપરામાં પણ આ જ છે. આપણે પ્રત્યેકમાં ખોવાઈ જઈએ, પ્રત્યેકની અંદર પ્રત્યેકની વેદના આપણી લાગે, પ્રત્યેકની સાથે જોડાયા હોય એવું લાગે. એ પળની શોધની કવિતાનો આ કવિ છે. આપણે સૌ આજે બહેનને પોંખવા ભેગા થયા છીએ. ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. અને બને તો આ ગઝલ સંગ્રહ તમે વાંચજો, પસાર થજો, ઘેર મૂકી રાખજો ને કોઈક વાર ઉદાસીની પળમાં કે આનંદની પળમાં જોજો. પણ અદ્ભુત છે સંગ્રહ. આટલો ઉદાર બહુ ઓછા સંગ્રહ માટે થઈ શક્યો છે જીવનમાં. ગઝલ